આપણે ગુડ મોર્નિંગ થઈ રહી મુંબઈ, બરાબર? એ મુંબઈ શું કામથી આવ્યા હો એ હું તમને ચા નાસ્તો કરીને પછી કહું કે શું ખાવા ગયો તો વડાપાવ અને ખાઈ લીધું બધી પાવ, કારણ કે વડાપાવમાં ટાઈમ. તો ગાઈસ इसमें से આમાંથી જે પસંદ હોય લઈ લો. તો ગાઈસ સવારના 6 વાગી રહ્યા છે અને આપણે પહોંચી ગયા બાંદ્રા ટર્મિનલ્સ. જુઓ જસ્ટ હમણાં ઉતર્યા હો. તો ગાઈસ ગુડ મોર્નિંગ. આપણે ગુડ મોર્નિંગ થઈ રહી મુંબઈ, બરાબર? અભ્યાલ સવારમાં આવી ગયા મુંબઈ. રાતની ટ્રેન હતી, રાતે 9:57ની, તો પકડીને આવી ગયા મુંબઈ. મુંબઈ શું કામથી આવ્યા હો એ હું તમને ચા નાસ્તો કરીને પછી કહું કે શું કામથી આવ્યો હું. તો ગાઈસ અભ્યાલ આપણે છીએ ખાર રોડ રેલવે સ્ટેશન. હવે આપણા દિલીપભાઈ આવી એટલે એમને લઈને પછી નીકળીએ. આપણા દિલીપભાઈ આવી ત્યાં સુધી હવે વેઇટ કરીએ. અને હવે એક ચા પી લીધી આપણે. મુંબઈ લોકલ ટ્રેન જોઈ શકો ગાઈસ. અને વરસાદ ચાલુ થઈ ગયો હા. बांद्रा और गोरेगांव के बीच अप एवं डाउन हार्बर लाइन पर प्रातः 10:30 बजे से. તો ગાઈસ આપણું લોકેશન આવી ગયું હા, પણ લોકેશન પર આપણે ટ્રેન જાય એમ નહીં. તો આપણે હવે ડાયરેક્શન રેપિડો બુક કરીએ. રેપિડોમાં જવાનું, રેપિડો આવા તો રેપિડોમાં ભાઈ નીકળીએ ફટાફટ. તો ગાઈસ આપણે રેપિડો બુક કરાવી આવી ગયા, તો નીકળી ગયા. તો ગાઈસ આપણે આવી ગયા હતા કુલ્લા સીએસટી માર્કેટ. વાયકણ 2 વ્હીલર 4 વ્હીલરનું મોટું માર્કેટ લાગે હા, તો તે આવી ગયા હો. વાયકણ બાઇક ગાડીનું ખૂબ જ માર્કેટ લાગે. તો આપણે હવે આવી ગયા હતા જો. અને બીજું કે હું શું માટે આવ્યો હતો, મારું જે બાઇકનું એલોવેલ પૂછ્યું હતું તે એલોવેલ લેવા માટે આવ્યો હતો, બરાબર? કારણ કે આખા અમદાવાદમાં મળી ના તો હવે મારા મુંબઈ જવું પડ્યું. આ રીતે આવ્યો તો નવા એક કામ કરાવવાનું, તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી આપણે આપણું કામ કરીએ, બરાબર? ભૂખ લાગીએ કાલનું કોઈ નાસ્તો કાઢું તો પહેલાં કોઈ ખાઈ લઈએ. તો ગાઈસ ખાવા ગયો તો વડાપાવ અને ખાઈ લીધું બધી પાવ, કારણ કે વડાપાવમાં ટાઈમ લાગે એવું હતું જલ્દી બનાવવા એવું નહોતું, ટાઈમ લાગત. તો પછી ભૂખ લાગી હતી, બધી પાવ ખાધો. હવે આવી ગયા છીએ આપણે જ્યાં પેલું વ્હીલ કરાવવાનું વગી યા તો નવું લેવાનું, ત્યાં જોઈએ હવે દુકાનો ખોલી એના પછી જોઈએ શું સ્ટેટસ છે, બરાબર? આ પૂરું માર્કેટ જ એનું. હા જો ગાઈસ વ્હીલ પ્લેટ થઈ ગઈ એકદમ જેવી હતી એવી પહેલાં કરી નાખીએ. હવે પંચર કઢાવવા આવ્યો હું. જો ગાઈસ વ્હીલ વગી કરાવીને આવી ગયા રેલવે સ્ટેશન. હવે અહીંથી આપણે જવાનું બદલાપુર. તો બદલાપુર જવા માટે અહીંથી સુપરફાસ્ટ ટ્રેન પકડવી પડશે. તો આવો ટ્રેન એના પછી નીકળીએ. अगला स्टेशन घाटकोट. તો ગાઈસ ફાઇનલી આવી ગયા આપણે બદલાપુર. જુઓ આપણો વ્હીલ અને દિલીપભાઈ આવી ગયા છે. અને જો ખાલી ટ્રાફિક જુઓ, હાલત ખરાબ થઈ ગઈ આવતા આવતા. તો ગાઈસ આવી ગયા દિલીપભાઈને ઘેર. હવે ફ્રેશ થઈએ, ખાવા બીજું ખાઈએ, નાસ્તો કરીએ, બરાબર? ફ્રેશ થઈ ગઈએ ફટાફટ. અને જો ટાયર ઉપાડી દીધું એમને. તો ગાઈસ બપોરે આવ્યા પછી આવીને ખાઈને સુઈ ગયો હતો. તો 10 અગિયાર ઉઠ્યો હું અને ઉઠીને હવે બહાર જવાનો વિચાર ચા પીને. ને જો એનો વ્યૂ જોરદાર વ્યૂ આવી રહ્યો કોસમા માળેથી.
તો બસ હવે ચા પીધો, ચા પીને બહાર જઈ ગયા હો, બરોબર. તો મળીએ બહાર. હા તો ગાઈસ અભી આયા માર્કેટમાં જો, અને હવે ખાલી કપડા સિવાય એટલું બધું કોઈ હે જ નહીં. કપડા અને ચપ્પલ. તો ગાઈસ જો હજી તો શોપિંગ ચાલુ જ છે. તો ગાઈસ इसमें से આમાંથી જે પસંદ હોય લઈ લો, કેમ કે બધી ટ્રેન્ડિંગમાં જ ઊભી છે. તો હવે શું એ ખબર હે, હિન્દી બોલતા હું બી હિન્દી બોલી જાઉં, નાકા બાકી બ્લોગ તો ગુજરાતીમાં જ હોય. યાર હું બી હિન્દી નીકળી ગયું મોઢામાંથી.